નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર ધોળા દિવસે સનસનાટીભરી ચોરીની ઘટના સામે આવી છે. નંબર પ્લેટ વગરની બાઇક પર આવેલા બે તસ્કરોએ માંજલપુરના એક બિલ્ડરની સ્કોર્પિયો કારને નિશાન બનાવીને 9 લાખથી વધુ રોકડ રકમ ચોરીને ફરાર થઈ ગયા હતા. વડોદરાના વાઘોડિયા રોડ પર તસ્કરોના બુલંદ હોસલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માંજલપુર વિસ્તારમાં રહેતા બિલ્ડર પોતાની સ્કોર્પિયો કાર લઈને વાઘોડિયા રોડ પર આવ્યા હતા ત્યારે પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે બે તસ્કરો તેમની કારનો પીછો કરી રહ્યા હતા. બિલ્ડર કાર પાર્ક કરીને ગયા કે તરત જ તસ્કરોએ તકનો લાભ ઉઠાવ્યો હતો. ચોરીની આ સમગ્ર વારદાત નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બપોરે 4:14 કાળા રંગનો રેનકોટ પહેરીને નંબર પ્લેટ વગરની બાઇક પર બે તસ્કરો આવ્યા હતા. તેમણે ક્ષણવારમાં કારનો કાચ તોડી નાખ્યો હતો અને અંદર મૂકેલા ₹9.18 લાખની રોકડ, ચેકબુક અને પાન કાર્ડ ભરેલી બેગ લઈને રફુચક્કર થઈ ગયા હતા. ધોળા દિવસે લાખો રૂપિયાની સનસનાટીભરી ચોરી થતાં જ સંસ્કારી નગરીમાં ખળભળાટ મચી ગયો છે. ઘટના અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી તેના આધારે નંબર પ્લેટ વગરની બાઇક પર સવાર કાળા રેનકોટધારી તસ્કરોની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાથી સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભયનો માહોલ છે. ત્યારે પોલીસ આ શાતિર તસ્કરોને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે તે જોવું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.